એની આંખમાં આંસુ છે અને બોલી રહી છે, મારા લાલાને છે ને ગોપી નજર લાગી ગઈ છે, આ રાક્ષસીની નજર લાગી છે, ગોપી આપણે એની નજર વારી લઈએ. મા જશોદાએ પોતાના લાલાને નજર વારવા માટે ગૌશાળામાં લઈ ગઈ છે. હા, વિચાર કરજો, આજે જે કૂતરા પાડી રહ્યા છે ને, પાડો, જીવ દયા કરવી જરૂરી છે. શ્વાનને પાડવા સારા છે, માણસ કરતા કૂતરા હવે તો ઘણા પ્રેમવાળા છે ને સારા વફાદાર છે, પણ ગૌ માતાની એક જગ્યા છે, કૂતરા માટેની એક જગ્યા છે. આટલી મર્યાદા ન ભૂલાવી જોઈએ. હા, કારણ કે દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કૂતરાને સ્પર્શ કરો છો ને તો ગંગાજીમાં ના નાવ ને ગંગાજીના છાંટા ન લો ને ત્યાં સુધી તમે અપવિત્ર રહો છો. હા, એટલે તમે પાળો એનો વાંધો નથી, પાળો, પ્રેમ રાખો, બધા જાનવરો માટે પ્રેમ રાખો, જીવ દયા રાખો, પણ ગૌમાતા માટે ખાસ એક યાદ રાખો કે દિવસમાં એકવાર ગૌમાતાને સ્પર્શ થાય. હા, એના છાણનો સ્પર્શ થાય, એના પૂંછડાનો સ્પર્શ થાય. કારણ કે ગૌમાતામાં 33 કોટી દેવતા બિરાજમાન છે. હા, એના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. અને એટલે પહેલાં જ્યારે જમતા ને ત્યારે આપણે છાણ જમ્યા પછી કરી લેતા લીપણ થોડું. હા, અને જ્યારે માણસ મરે ને ત્યારે આજે પણ ગંગાજળ અને ગૌ માતાનું છાણ લાવીને, મૂત્ર લાવીને પહેલાં ચોકો કરાય અને પછી એના પર એને સુવડાવવામાં આવે છે. આ આપણા સનાતન ધર્મની રીતો છે. ગૌ માતાને આ રીતે પવિત્ર માનવામાં આવી છે. એ